કેશોદના મુળિયાસા ગામે બીમાર મહિલાને બળદગાડામાં લાવવા મજબૂર પરિવારજનો। કેશોદના ગેડ પંથકમાં ચોમાસામાં વોટર બોટ સાથે તબીબી ટીમ તૈનાત કરવાની ઉઠી છે માંગણી। અંતે 4 કલાકની મથામણ બાદ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી મહિલાને સારવાર માટે રવાના કરી હતી। સમગ્ર વાત કરીએ તો ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે આજની પરિસ્થિતિને જળબંબાકારની વચ્ચે બીમાર મહિલાને સારવાર માટે બળદગાડામાં લાવવા માટે કેશોદ તાલુકાના ગ્રામ્ય લોકો મજબૂર છે। કેશોદના મુળિયાસા ગામે ચોમાસામાં 4 મહિના પાણી ભરાઈ જતા રસ્તો જોખમકારક હોય છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે ખર્ચ વધી જતો હોય વર્ષોથી જેમનું તેમ ચાલે છે। કેશોદના મરડા મુળિયાસા વચ્ચે મસ્ત મોટી ગૌચર ખરાબાની પડતર જમીન હતી, જે છેલ્લા 25 વર્ષમાં ભૂમાફિયાઓએ હડપ કરી લેતા ચોમાસામાં નદીમાં ઘોડાપુર આવતા પાણી ફેલાઈ જતું અટકી જતા રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। કેશોદના મુળિયાસા ગામે મહિલાને છાતીમાં દુખાવો થતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવતા મંગલપુરથી મુળિયાસા વચ્ચે 3 કોઝવે પુલની ભય સપાટી કરતાં વધારે પાણી વહેતું હોય દર્દી સુધી પહોંચી શકાય તેમ ન હોવાથી બીમાર મહિલાને ગામ લોકો દ્વારા બળદગાડામાં લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ કરવા માટે મોકલવામાં આવતા બીમાર મહિલાને જોનપુર ખાતે રેસ્ક્યુ કરીને લાવીને 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। કેશોદના ગેડ પંથકમાં ગતરાય અને બાલા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકાર હસ્તકના આવેલા છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા 2 વોટર બોટ તંત્રને ફાળવણી કરવામાં આવે તો રસ્તાઓ બંધ હોય ત્યારે દર્દી સુધી તબીબી ટીમ પહોંચી અને સારવાર સમયસર આપી અને જીવનદાન આપી શકાય તેમ છે। ત્યારે ગેડ પંથકના ખેડૂતો, પશુપાલકો અને રહીશો દ્વારા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે વોટર બોટ સાથે તબીબી ટીમ તૈનાત રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। કેશોદના મુળિયાસા ગામે બીમાર મહિલાને સારવાર મળવામાં 4 કલાકનો સમય વ્યતીત થવા છતાં બીમાર મહિલાને સદનસીબે સારવાર મળી ગઈ હતી। કેશોદના ગેડ પંથકમાં વહીવટીતંત્ર પાસે સગર્ભા અવસ્થામાં રહેલી મહિલાઓની માહિતી હોય છે, ત્યારે આવી મહિલાઓને અગાઉથી ન સલામત સ્થળે ખસેડવામાં આવે તો અંત સમય દોડધામ થતી અટકી જાય છે, પરંતુ ખાટલે મોટી ખોટ છે। એ ગંભીર પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ હેડક્વાર્ટર છોડવાનું હોતું નથી, પણ હેડક્વાર્ટરમાં હાજર રહે એવા નિષ્ઠાવાન અધિકારીઓ દીવો લઈને શોધવા પડે એવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ દેવધનભાઈ જીલડિયા, જોધપુર સરપંચ। આજ રોજ મુળિયાસા ગામે એક મુસ્લિમ મહિલાને બીમાર થતા એનો રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ કેશોદથી આવેલ અને મુળિયાસાથી જે ગામજનો હતા તે એને બળદગાડાની અંદર લાવેલ અને મઢડા રોડથી અમે આ એનડીઆરએફની ટીમ સાથે રહી અને તંત્રને સાથે રાખી અને તે બેનનું રેસ્ક્યુ કરેલ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અને તંત્ર દ્વારા સરાહની કામગીરી કરેલ છે અને પૂરેપૂરો અમે પણ અહીંથી સાથ સહકાર આપેલો છે। અને તંત્રને અમારી એક ખાસ બીજી રજૂઆત છે કે અહીંથી આગળ જતા ખારાનો જે પુલ છે એ ઊંચો કરી દેવામાં આવે, કાયમીને માટે બ્રિજ બનાવવામાં આવે। આ રોડનું અત્યારે કામ ચાલુ છે, એ બ્રિજ મૂકી દીધેલો છે વચ્ચે, એ બ્રિજનું કામ કરવામાં આવે તો આ પરિસ્થિતિ જે થાય છે એ ન થાય। અને આગળ જે મંગલપુરનો છે એ પણ એ જ પરિસ્થિતિમાં છે, 2 જગ્યાએ બ્રિજ આપી દેવામાં આવે તો કાયમીને માટે આ જે ગેડ વિસ્તારમાં જવા માટેનો રસ્તો આ ખુલ્લો રહે અને આ પરિસ્થિતિ જે બીમાર થાય છે લોકો, એ બીમાર લોકોને આ રીતે રેસ્ક્યુ ન કરવા પડે અને કાયમીને માટે એ લોકોને સુવિધા મળે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી ન થાય તે માટે આ કાયમીને માટેનો અમારો નિકાલ છે। जय हिंद। मैं इंस्पेक्टर कैलाश वासम 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम हमारे सीओ सर श्री VBN प्रसन्ना कुमार के निर्देशानुसार यहाँ पर केशोद में तैनात है। अभी हमें आज सूचना मिली एसडीएम सर द्वारा, केशोद द्वारा, कि एक महिला है मुड़ियासा गांव में, उनको रेस्क्यू की आवश्यकता है और वाहन वहां तक नहीं पहुंच रहे हैं, गांव तक ब्लॉकेज है, काफी पानी बह रहा है रोड पे। तो जैसे हमें आदेश मिला, हमने अप्रूवल लेने के बाद अपनी टीम के साथ यहाँ पे रवाना हुए। तुरंत हमारे साथ प्रशासनिक इनके अधिकारी भी आए और हमें 3 जगह रोड पर ब्लॉकेज और रोड टूटा हुआ मिला, लेकिन हम उसको क्रॉस करके वहां तक पहुंचे और वहां से हमने महिला को सफलतापूर्वक जवानों ने हमारे निकाला। हमारे पास जो जवान हैं वो इस काम में दक्ष हैं, निपुण हैं, उनको ट्रेनिंग दिया जाता है। हमारे पास बोट, OBM, लाइफ जैकेट, सारी सुविधाएं रहती हैं। उनकी मदद से हमने उनको सफलतापूर्वक रेस्क्यू करके निकाल के लाए और 108 में एडवांस लाइफ केयर ट्रीटमेंट के लिए उनको शिफ्ट कर दिया। हमारे साथ प्रशासनिक अधिकारी हैं, सरपंच हैं, सभी लोग रहे। हमारी टीम ने काम करके कंप्लीट उनके बाय स्टैंडर्ड के साथ उनको रवाना कर दिया।